નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. તો મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 22/6/2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને અષ્ટમી તિથિ વ્યતિપાત યોગ બાલવકરણ અને ભાવકરણ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર જે 10 ને 23 સુધી, પછી હસ્ત નક્ષત્ર ચાલુ થશે. આજના ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5 ને 23 થી 7 ને 21 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:50 સુધી. આજના રાહુકાળ 7 ને 8 થી 8 ને 53 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં સૂર્ય અને બુધની યુતિ. કર્ક રાશિમાં ગુરુ શુક્રની યુતિ અને કેતુદેવ સિંહ રાશિમાં. ચંદ્રદેવનું કન્યા રાશિમાં પરિભ્રમણ અને રાહુ મહારાજ કુંભ રાશિમાં. શનિદેવનું મીન રાશિમાં યથાવત પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આજે સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુ મોક્ષે મામૃતાત. આજે અષ્ટમીનો દિવસ, સોમવારનો દિવસ. શિવજીની આરાધના કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરીએ તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કયો રહેશે. કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની પૂજા પાઠ કરવી, કઈ દાન દક્ષિણા કરવી, કયા ધાન્યનું દાન કરવું. તો મિત્રો, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ નોકરીની અંદર ચિંતા, ગૃહ કલેશની બાબતો અને તમારા માતૃપક્ષને નાની મોટી બાબતોમાં મેડિકલ પ્રશ્નો ઊભો થાય. આજે તમારા મન ઉપર ચિંતાનું વાદળ છવાયેલું રહેશે. નોકરીમાં પણ તમારા ઉપલા અધિકારી સાથે વાદ વિવાદોથી તમારે ટાળવું. આજનો દિવસ મકાન સુખ, વાહન સુખની બાબતોમાં ધ્યાન દેવું. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ગંગાજળ અને ગુલાબ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને પ્રેમમાં વૃદ્ધિ અને પ્રેમ લગ્નમાં તબદીલ થાય. ઈચ્છા પૂર્તિનો દિવસ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ જે કોઈ કાર્યો કરવા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય. નાના મોટા પ્રવાસોની સફળતા મળે. અને આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ કુળદેવીના મંત્ર કરવા, ઓમ કુળદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા, સાથે શિવજીને 1 લોટો જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયનો મંત્ર કરવા. મિત્રો, આ હતું આજ વૃષભ રાશિ. હવે વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિની વાત કરીએ. ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિથુન રાશિના જાતકોને આજે મનમાં આનંદ ઉત્સાહની બાબતો રહેવાની. મિથુન રાશિના જાતકોએ ખૂબ જ આનંદ રહેવાનો. આજે મિથુન રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખની બાબતો, નાણાકીય સફળતા અને લાગણીના સંબંધોથી તમે આજે ઘેરાઈ રહ્યા હતા. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ફણગાયેલા મગ પક્ષીઓને આપી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ નાના મોટા પ્રવાસોમાં સફળતા થાય. ધાર્મિક ને સામાજિક કાર્યો પાછળ તમારું મન પરોવાશે. સ્નેહીજનોનો સાથ ને સહકાર મળે અને નાના ભાઈ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ ઉપસ્થિત થાય. ટેલિફોનિક અને તાર ટપાલથી કોઈક શુભ સંદેશ આવવાની બાબતો ઉપસ્થિત થાય. નોકરી ધંધામાં પ્રગતિ. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે ઘઉંનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજે સિંહ રાશિના જાતકોએ વાણીમાં પ્રભુત્વતા આવશે. બેન્કિંગ અને નેટવર્કિંગનું કાર્ય જે જાતકો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા પડે. બેંકમાં બેલેન્સ વધવાના યોગ, નાણાકીય
સફળતા મળવાના યોગ, આજે કુટુંબની અંદર સફળતા મળે, વાણીથી ચાલતા ધંધામાં આજે સફળતા મળે, વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા તો પણ આજે અનુકૂળતાપૂર્વક દિવસ બની રહે, વિજાતીય પાત્રને બહારના સંબંધોથી આજે મન મેળવવાની બાબતો થાય. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરવા અને શિવજીના મંદિરે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રમા. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને આર્થિક પાસું મજબૂત, ઈચ્છા પૂર્તિ, તમારા ધારેલા દરેક કાર્યો પરિપૂર્ણ થાય, મનની અંદર આનંદ, ઉત્સાહ અને પ્રેમ, વિજાતીય પાત્રને પ્રેમમાં સફળતા, ગૃહ કલેશમાં આનંદ અને ઉત્સાહ. આજના દિવસમાં દરેક કાર્યોમાં સફળતા મળવાથી દાંપત્ય જીવનમાં એક અલગ પ્રકારનું પુષ્પ ખીલી ઉઠશે. પતિ પત્નીનો પ્રેમ આજે તમારો સાક્ષાત્કાર બની જશે. અને આજે કન્યા રાશિના જાતકોએ ચોખાનું દાન કરવું, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરી આજના દિવસની શુભ શરૂઆત કરજો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજે નાના મોટા પ્રવાસોમાં સફળતા મળશે, પણ રાજકીય ક્ષેત્રને સરકારી ક્ષેત્રે જે જાતકો કાર્યરત હોય તેવા જાતકોએ થોડાક બદલીના યોગો કે ટ્રાન્સફરના યોગો અથવા તો નોકરીના કારણે થોડો ટાઈમ સુધી બહાર જવાનું પણ પડશે. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં કુળદેવના મંત્ર કરવા અને શિવજીના મંદિરે દહીંનું અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકો અતિ વિશેષ લાભ, ધન લાભ થવાના યોગો, વિલ વારસો પ્રોપર્ટી, ગુપ્ત ધનનો લાભ થવાનો, ઘણા સમયથી તમારા કોઈ ગુપ્ત બાબત પડી હોય ત્યાં તમને ધનનો લાભ થવાનો યોગ બને. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ બૃહસ્પતિ નમઃ, ઓમ ગમ ગણપતિ નમઃ અને હોમ હનુમંતે નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં તમે જે કોઈ કાર્ય સાથે સંકળાયેલા હોય, જે કોઈ કાર્ય તમે કરતા હોય તેવા જાતકોને મકાન સુખ, વાહન સુખ અને જમીન દલાલના કાર્યોમાં સફળતા મળે. આજના દિવસમાં આનંદ ઉત્સાહ મેળવવા માટે અને કાર્યમાં સફળતા મેળવવા માટે ગાયત્રી મંત્રના જપ કરવા સાથે કુળદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, નાના મોટા વિદેશમાં ડેવલપમેન્ટ, તમે જે કોઈ કાર્ય કરવા જાઓ છો, ફોરેન રિલેટેડ હોય કે એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્ય હોય તેમાં સફળતા. જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકો પણ આજે અનુકૂળતાપૂર્વક દિવસ રહેશે. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા અને પંચામૃતથી અભિષેક કરી અને આજનો દિવસ સફળ થયો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને પેટને લગતી બીમારી, થાઇરોઇડ, ડાયાબિટીસ અને યુરિન સંબંધિત રોગોમાં સાવધાની રાખવી. કુંભ રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો, ખોટા વાદ વિવાદો અને મનમાં નેગેટિવિટી જોડે પોઝિટિવમાં આવજો. કુટુંબની અંદર લાગણીઓથી ઘેરાવાની બાબતો પછી થાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ પિતૃદેવતાભ્યો નમઃ અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારી કાર્યપ્રણાલિકા, પાર્ટનરશિપના ધંધા, દાંપત્ય જીવનની અંદર મધુરતા પ્રાપ્ત થવાની. દાંપત્ય જીવનમાં બુદ્ધિથી કાર્ય કરજો, ક્ષમતા તમારી જળવાઈ રહેશે. કોઈ પણ કાર્ય કરતા હોય તો તમારા પત્નીનો સાથ ને સહકારની જરૂરિયાત ઉપસ્થિત થવાની. તો આજે તમારે પત્નીને ભાવતું ભોજન અર્પણ કરી અને દિવસ પસાર કરો. મિત્રો, આજના દિવસમાં પત્નીનો સાથ ને સહકાર આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે. તો મીન રાશિના જાતકોએ આ કાર્ય કરી આપના દિવસમાં શુભતા પ્રાપ્ત કરો. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી